તો ટાઇફોઇડના કહેર વચ્ચે શુદ્ધ પાણી માટે ગાંધીનગરમાં લોકો પડાપડી કરતા જોવા મળ્યા। આદિવાડા વિસ્તારમાં ટેન્કરમાંથી પાણી મેળવવા માટે ભીડ જોવા મળી। મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। આદિવાડા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ પણ શોધવામાં આવી રહ્યા છે। ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર વધતો જઈ રહ્યો છે, જેના કારણે જે વિસ્તારની અંદર ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે ત્યાં લોકોને નળમાંથી આવતું પાણી પીવાના બદલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી જે માહિતી સામે આવી છે એ માહિતી મુજબ 152 કેસ ટાઇફોઇડના નોંધાયા છે, જે પૈકીના 50 ટાઇફોઇડના પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે 108 જેટલા શંકાસ્પદ દર્દીઓને ટાઇફોઇડના લગતા રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે અને 2 બાળ દર્દીઓને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 25 દર્દીઓને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે। જ્યાં સુધી કોંગ્રેસની વાત છે તો કોંગ્રેસે આરોપ પણ લગાવ્યો છે કે 2 દર્દીઓના ટાઇફોઇડના કારણે 2 બાળકોના મૃત્યુ પણ થયા છે, જેમાંથી એક એ દહેગામ વિસ્તારનું બાળક હતું, જ્યારે એક આદિવાડા વિસ્તારનું બાળકી હોવાનું પણ સામે આવ્યું છે। જોકે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આ કોંગ્રેસના આરોપને નકારે છે અને તેમનું કહેવું છે કે 2 બાળકોના મૃત્યુ ચોક્કસથી થયા છે, પરંતુ તેનું કારણ આ એપિડેમિક એટલે કે ટાઇફોઇડ નથી, અન્ય કારણે એમના મૃત્યુ થયા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મિતા પરીખ જણાવી રહ્યા છે। કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।